પોથી પૂજન થઈ રહ્યું છે. જયંતિભાઈ અને એમના ધર્મપતિ શ્રી સાઈ શરણાનંદજીનો સામે પોથી મૂકેલી છે અને પોથીનું પૂજન કરી રહ્યા છે. શબ્દોનું ખરું વજન તો આવકાર આપનારના ભાવ પર હોય છે. જરૂરી નથી કે બધા બધે કામ આવે. આસો પાલવ નીચે વિસામાં ભલે ન મળે પણ તોરણ બનીને સ્વાગત તો એનું એ જ બધાનું કરે છે. તો સ્વાગત કરવા માટે હું આપણા વાંકલના સાંઈ કથાકાર શ્રી રાજેશાનંદજી શરણાનંદજીનું સ્વાગત કરવા માટે જશે. આજથી રાજેશભાઈ નથી, રાજેશાનંદજી નામકરણ વિધિ સંપન્ન થઈ ગઈ છે. ત્યાંથી આપણે સાંઈ કથાકાર તરીકે રાજેશાનંદજી સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરીએ. ये मारे सखी આજની ઘડી તેરે આમણી આજ સખી આજ એ આજ સાલ ઓઢાડીને શરણાનંદજીનું સ્વાગત કરે છે. બધા તાળીઓથી આપણે એને વધાવીએ. એ આજ મારા ગુરુજી આયા ને વધામણી ને વધામણી ને આજની ઘડી તેરે આમણી આરે સખી આજની ઘડી તેરે આમણી. આપણા સુનિલભાઈ એ રાજેશભાઈ તથા શ્રી રાજેશાનંદજી તથા શ્રી શરણાનંદજીનું બંનેનું સ્વાગત કરવા માંગે છે. તો સ્ટેજ પર જઈને બંને કથાકારોનું સ્વાગત કરે એવી વિનંતી છે. એમની સાથે એમના ધર્મપતિ પણ સ્ટેજ પર જાય. આ દંપતીને બંને કથાકારો શુભ આશીષ આપશે અને એમનો કુટુંબ પરિવાર ખૂબ સુખી થાય એવા આશીર્વાદ આપશે. એ હારે સખી તન મન ઘરનો આવે એ આજ મારા ઉતારીએ રાજેશાનંદજીને પણ સાલ ઓઢાડીને સુનિલભાઈ અને એમના ધર્મપતિ એમનો અભિવાદન કરે છે. ખૂબ ખૂબ ધન્યવાદ છે. જલાના ધામમાં આપણે આવ્યા છીએ. ખીચડી જેની શાન છે, રખવાડો જેનું રામ છે, ગોકુળ જેનું ધામ છે, ખવડાવવું એ જ એનું કામ છે. આખા
જગતમાં તેનું નામ છે એ બાબા જલારામ છે. તેમને આપણે કોટી કોટી પ્રણામ કરીએ. આસમા ગામથી પધારેલા સાંઈ ભક્તોને વિનંતી છે કે સાંઈ શરણાનંદનું સ્વાગત કરવા માંગે છે. આવો અને પધારો આસમા ગામથી. નિમખલના ભાઈઓ પણ સાંઈ શરણાનંદનું સ્વાગત કરવા માંગે છે. એ પણ સ્ટેજ પર આવે. નીલેશભાઈ નિમખલ જલારામ ધામ. આસમા ગામના સાંઈ ભક્તો સાંઈ શરણાનંદજીનો શાલ ઓઢાડીને સન્માન કરે છે. આપણી પાવન કથામાં એમના પગલા પડ્યા છે. એમને ખૂબ ખૂબ અભિનંદન. हे साई राम साई साम साई भगवान सिद्धि के दाता નિમખલ સાંઈધામના ભક્તો પણ સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માંગે છે. નિમખલ ગામના ભક્તો સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરે છે. બધા આપણે તાળીઓનો ગડગડાટી એમને વધાવીએ અને એમના જીવનમાં ઉત્તર પ્રગતિ કરે એવા આશીષ મેળવે એવી પ્રભુને પ્રાર્થના છે. साई चरण की धूल को माथे जो लगाओगे पुण्य चारों धाम का शिरडी में पाओगे होगा तुम्हारा विजया शिरडी के राधा सबसे ओ साया साई साम साई भगवान शिरडी के राधा सबसे महान ખૂબ જ વ્યસ્ત હોવા છતાં પણ આપણી સાંઈ કથામાં જેમના ચરણ પડ્યા છે એવા ભેરવી નિવાસી આપણા સાહેબશ્રી ને વિનંતી છે કે સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે સ્ટેજ પર જાય. સાહેબશ્રીને વિનંતી, ખૂબ જ વ્યસ્ત કામ હોવા છતાં પણ એમના ચરણ આ પાવન ધરા ઉપર બિલકુલ અમે પડ્યા છે. તો સાંઈ શરણાનંદજીનું સ્વાગત કરવા માટે સ્ટેજ પર જાય. वो सासों की माला में सिंदूरों में साई का नाम सासों
मंगल मूर्ति मारुति नंदन सर्व अमंगल मूल निकंदम भवन तनु संतन हितकारी हृदय विराजित अवध विहारी मातु पिता गुरु गणपति सारद शिव समेत शंभु सुख नारद चरण बंदी विनवे सब काहू दे राम पद ने निभाऊ वंदे राम लखन वैदेही जय तुलसी के परम स्नेही जी। जय साई राम। पहला तो વ્યાસપીઠની નજીક ઉભરીને બોલવું એટલે બહુ મોટી વાત કહેવાય ને મારા જેવા ને આવો ચાન્સ તમે આપે કે મારી હાથે મારા પિતા તુલ્ય લોકો બેઠા એની હવે મને બોલવા કે કંઈક હવે બોલવું પડે કેમ ગુરુ આદેશ આપે અને બેટી આપે કોને ખબર હું થાય તે રામના ધામમાં બેઠા એ જલારામ સીતારામ તુકારામ રામ રામ બાપા સીતારામ આવે રામને યાદ કરવા પડે हे रामा पुरुषोत्तमा नर हरि नारायण केशवा गोविंद गोविंद दामोदरा माधवा हे कृष्ण कमलापति यदुपति सीतापति श्रीपति वैकुंठाधिपति चराचरपति लक्ष्मीपति पाहि माम आदुराम तपोवनादिगमनं हत्वा मृगं कांचनं वैदेही हरणं जटायुमर्णं सुग्रीव सभासनं बाली निर्दनं समुद्रनं लंकापुरी दहनं पशुवद्रावण कुंभकर्णनं एतद्वी रामायणं। जय श्री राम। केम આપણે બાપાના નામે જરા બાપા રામ બોલતા એટલે રામને યાદ કરવું પડે કે બાપા કઈ નહીં કરતા રામ બોલતા રોટલો ખવડાવતા આ આપણને ખબર કથા અમાર તો આવવા નક્કી જ નહીં હતું પર હવે અમારા શૈલેષભાઈ છે શ્યામભાઈ છે અમને ખેંચી લાવ્યા એટલે અમે આવી રહ્યા થયું કેમ ત્યાંથી એ સુધી આવું અને અમે સાળંગપુર ગયા ત્યાંથી વીરબાઈ માના મંદિરે ગયા સમય હતો બહુ સરસ શૈલેષભાઈ ગયા અને બાપાનો મંત્ર બારી પાસે બોલ્યા પ્રેમ इंसान को जिंदा रखता है આટલું બોલ્યા એટલે દારેલી બાર કાકા અંદર આવો બોલાવી લીધા અમને એટલે પ્રેમની જ વાત કરે કે કબીર સાહેબ પ્રેમની વાતો કરતા પણ બાપા પ્રેમની વાત કરે આપણે જીવતા જ પ્રેમ પર છે ને પ્રેમ વિશે કબીરજી કે પ્રેમ પ્રેમ હર કોઈ કરે પ્રેમ पिछाड़े न कोई आठ पहर डूबा रहे प्रेम उसी को होए उदाहरण भी है पूछे प्रेम तो ऐसा कीजिए जैसे चांद चकोर उठा धड़ धरणी पर गिरे तो नजर चांद की ओर એટલે કે ચકોર જેવો પ્રેમ કરો કે એને જોયા જ કરતા કે ધડ પડી જમીન પર જાય તবে એના બાજુ જોયા કરે એટલે કે પ્રેમ ને તાતને અમે બી ખેંચીને સુધી આવી રહ્યા કે 5 મિનિટ જઈ આવ્યા અમે તો સંભળવા આવીએ ને અમને આપી દે એટલે અમારે કંઈક બોલવું પડે આજે એકાદશી છે બાપાના વિડીયો અમે જોતા રસ્તે આવ્યા ને અમે રસ્તે એમ સત્સંગ કરતા આવ્યા પહેલા ખાટુ શ્યામના દર્શન કરી આવ્યા સુરતમાં મંદિર કરતા શૈલેષભાઈ અમે નસીબ એવા કે ત્યાં બી પાઠ કરતા કરતા જ આવ્યા વીરબાઈ માના શરણમાં બી પાઠ કર્યા લાકડી તમે દર્શન અમે દર્શન કરીને ત્યાં બી પાઠ કરીને આવી રહ્યા અહીં આવીને નાહી બી લીધું જ્યાં જ્યાં તમે ગયા ત્યાં પછાડથી અમે ગયા એનો મતલબ ધક્કો કોઈમાં આવ્યો એવું થાય આવું થાય હવે આજે દિવસ એકાદશી છે તે નાની અમસ્તી એકાદશીની એક વાત કરીએ મહારાષ્ટ્રના એક સંત નામદેવ થઈ ગયેલા એકાદશીના દિવસે ભંડારો કરતા કીર્તન રાખતા અને જનાબાઈ નામની ઘરે કામ કરતી એક બાઈ એ દરવાજા પર બેસીને કીર્તન જોતી અને તે સમયે હરિ કીર્તન અને હરિ આવીને નાચતા ગુરુને દેખાતા નહીં શિષ્યને દેખાતા આવી વાત કેમ કરે ખબર અત્યારે જ મિની જલારામ ધામ એટલે મેં નિમખલ ગયા અને પોતાના અનુભવની વાત કહેવી પડે કથા દરમિયાન લાસ્ટ દિવસ હતો બેઠા અમે બધા ભક્તો દીપિકાબેન બેઠા હતા અમે 7-8 મિત્ર બેઠા 8-9 માણસ અમે તો ગાડીમાં નીકળી તો કેટલા રે પછી નીકળીને ખબર પડે બધા બેઠા હતા પણ એટલી મધુર ચંદનની સ્મેલ આવતી હતી એનો અહેસાસ અમને થતો હતો રસ્તે 9 વ્યક્તિ વાત કરે કે અમને કંઈ થાય પણ હું થાય તે ખબર નહીં પડે પછી એમ થયું ગુરુને નહીં કરે શિષ્યને ભગવાન દર્શન આપતા હોય તો આજે એકાદશી છે કદાચ કોઈ જગ્યાએ સાંઈ હાજર હોય કારણ કે એકાદશી એ નામદેવમાં કીર્તન કરતા ને તો એ ભક્તને દર્શન જનાબાઈને ભગવાન આપતા
અને જનાબાઈ રડતી કે બહુ કીર્તન નહીં કરાવતા, અમારા ઠાકોર નાચે ને તેના પગ દુખે એમ કે. અને રડતી આજીજી કરતી. આવી એકાદશીનો મહિમા ને આજે અમારા રાધાનંદજીનો જન્મ થયો એમ કે ચાલે, તે જન્મદિવસ મેં જોયો એટલે સરસ અમે તો કેવું કે કઈ કેક બેક કાપવું પછી શાંતિથી કથા બતાવીને કે આનો બી ઉત્સવ મનાવવો પડે કે આજે પુનર્જન્મ કહેવાય, તે બી જલા અને સાઈના મિલનથી. એટલે બોલવા પછી બોલ્યા જ કરે એમ થાય. કેમ કર કે ભગવાન કઈ આપે તો બધા એટલા કે બોલ્યા કર એમ થાય. અને આટલા આપે એમ બાપુને સાંભળવા આવ્યા. તો બી એક મસ્ત રાજા હતો, એક રાજ્ય કરતો રાજા હતો. એ રાજાને 4 રાણી હતી. મસ્ત મજાનું રાજ્ય, રાજા બી મસ્ત રાજ્ય કરતો, પ્રજા સુખી હતી. એક દિવસ રાજાના મનમાં વિચાર આવ્યો કે સારું હવે તો મરી જવાનું, શું કરું? 4 રાણીને બહુ પ્રિય હતી, અતિ પ્રિય હતી. તો ગુરુને બોલાવ્યા. ગુરુ શું કરાય એમ કે જીવનનો મુક્તિનો માર્ગ બતાવો. ગુરુએ કીધું એક કામ કરો ને, જંગલમાં જ્યાં કરો, રાજપાટ છોડી દેવો, તપસ્યા કરો એમ કે. રાજાને ગુરુનો વિચાર યોગ્ય લાગ્યો. સૌથી પ્રિય નાની રાણી હતી, પહેલેથી હાથ જોડાયેલી રાણી. તેને કીધું મને સંસારમાંથી મોહ માયા ઓછી થઈ ગઈ, મૃત્યુ નજીક આવવાનું છે, આ રાજપાટ છોડીને મારે જંગલમાં તપસ્યા કરવું છે, પ્રભુને પામવા છે, તું મારી જોડે આવશે? નાની રાણીએ ના પાડી દીધી, મારથી નહીં અવાય, તમે તમારે જવું, હું તો રાજકોટ ભોગવીશ અહીંયા. કઈ નહીં, રાજા ખુશ થયો. સેકન્ડ નંબરની બીજી રાણી, સેકન્ડ લાસ્ટ રાણી પાસે પાછો ગયો અને કે મારા મનમાં વિચાર આવ્યો કે રાજપાટનો મોહ માયા મને કશું કામની નથી, હવે મેં શું કરું? હું જંગલમાં તપસ્યા કરવાનો છે મુક્તિ માટે, તું મારો સાથ આપશે? તો તેણે કીધું ના, તું મને છોડી જશે ને, તું બીજો રાજા હોધી લઈશ, હું તારી જોડે નહીં આવું. હવે સેકન્ડ ક્લાસ રાણીએ કીધું 4 તો પ્રિય છે, હવે ત્રીજી પાસે ગયો. ત્રીજીને બી જ વાત કરી કે મુક્તિનો માર્ગ જોઈએ છે, હવે રાજપાટ શું કરવાનો, મોત નજીક આવી ગયું છે, ચાલે જંગલમાં તપસ્યા કરવા જ્યાં છોડીને બધી માયા. ત્રીજી કે ના, પણ તને એક વચન આપું છું, તારો અંતિમ સંસ્કાર મેં કર આપું, જોડે આવા તો નહીં. ત્રીજી આવું કીધું. ચોથી છે બહુ પ્રિય હતી, તો આવવાની ના પાડી દીધી. સેકન્ડ નંબરની રાણી એમ કીધું તું છોડી જાય ને તો બીજો રાજા હોધી લેવા, પણ હું આવું તો નહીં છે એમ કે. અને ત્રીજી રાણી એમ કીધું તારો અંતિમ સંસ્કાર તો મેં જ કરીશ, પણ હું આવું નહીં. અને આમ કરતો કરતો નિરાશ થયેલો રાજા જ્યારે બારણે પહોંચ્યો એટલે બહાર આવીને ચોથી રાણી કશું બોલે નહીં અને કેવું ચાલ હું તારી જોડે આવું છું. તો રાજાએ કહ્યું તને ખબર છે મેં ક્યાં જવાનો છું? તમારે કશું જાણવું ને તારે કાં લઈ જાઉં કાં, પણ હું હંમેશા તારી જોડે જ રહીશ, તમે જ્યાં લઈ જાય ત્યાં હું જઈશ. આ 4 રાણી અને એક રાજાની વાર્તા હતી. વાસ્તવમાં આ 4 રાણી એ 4 રાણી ન હતી, આ રાજા એ રાજા ન હતા. આ રાજા રાણી અમે ને તમે ને આપણે બધા છે. કેવી રીતે? તો રાજા છે ને એ આપણે પોતે છે, અને 4 રાણી પૈકી જે પહેલી રાણી છે ને કાયા શરીર છે, અને શરીર મરવાના ટાઈમે છોડી જાય. બીજી રાણી છે ને એ આપણો મોબાઈલ, લેપટોપ, ગાડી, બંગલા એ છે. તું મરી જાય તો બીજાની થઈ જાય, એ બીજાને પણ નહીં જાય. આ બીજી રાણી એ સેકન્ડ લાસ્ટ નંબર. ત્રીજી રાણી એટલે કોણ ખબર? આપણા મા બાપ, ભાઈ ભાભી, કાકા પરિવાર, એક અંતિમ સંસ્કાર કરા પણ જોડે આવવાની. આ 3 રાણી થઈ. કાયા એ પહેલી રાણી હતી. બીજી રાણી કોણ હતી ખબર? એ આપણી સંપત્તિ હતી. અને ત્રીજી રાણી હતી ને એ આપણો પરિવાર હતો, જેને આપણે બહુ પ્રેમ કર્યો. એક 4 ને પ્રેમ, શરીરને બહુ પ્રેમ કરેલો, આપણે ગાડીને બહુ પ્રેમ કરીએ અને પરિવારને તો બહુ જ પ્રેમ કરીએ. હવે ચોથી રાણી જેને પ્રેમ જ નહીં કરેલો, જેને દરકાર નહીં કર્યો છે, જન્મથી આપણી હાથે, એ છે આપણી આત્મા.
એ ચોથી રાણી આપણી આત્મા છે. એ આત્મા શું માંગે ખબર? એ આત્મા ભજન માંગે, સત્સંગ માંગે, કથા માંગે અને એ જ લઈને ઉપર આવવાની. પણ આપણે કોણ રાણીને આચરવી અને ચોથી રાણી ની આચરવી? તે આ સત્સંગ છે, આ કથા છે, આ કીર્તન છે અને છેલ્લે સુધી એ ભક્તિનું ભાતું જ ઉપર આવવાનું. એ ચોથી રાણી જ આપણી જોડે આવશે. અસ્તુ. ઓમ સાંઈ. ઓમ સાંઈ. થેન્ક યુ. ખૂબ જ સરસ આપણને ઉદ્બોધન કર્યું. સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ખૂબ જ વ્યસ્ત સમય હોવા છતાં પણ એમના ચરણ પડ્યા અને આપણને બોધ વચન આપી ગયા. તમારું જે આ ઉદ્બોધન છે, વચન છે, અમે પણ એ જીવનની અંદર બધા બેઠેલા સાંઈ ભક્તો એ વાતને બધા અનુસરજો. જીવન મળ્યું છે બધાએ શીખી લેવા જેવું છે. આપણે વીરપુરથી પધારેલા બંને મહાનુભાવોને સ્ટેજ પર જવા માટે વિનંતી. અમારા સાંઈ શરણાનંદજી એમનું સ્વાગત કરવા માંગે છે. ધર્મેશ દાદા, તમે પણ જાઓ, બંને સ્ટેજ ઉપર જાઓ. સાંઈ શરણાનંદજી તમારું સ્વાગત કરશે. અતિથિનું સ્વાગત થઈ રહ્યું છે. બધા તાળીઓથી એમને આપણે વધાવીએ અને ખૂબ ખૂબ એમનો આભાર પણ માનીએ. બીજા એક વીરપુરના ભક્ત છે સાંઈ શરણાનંદજી, એમનું પણ સ્વાગત કરે છે. ફક્ત સાંઈ શરણાનંદજીના આ ફક્ત હાર તોરા નહીં પરંતુ આશીર્વાદ જ લેવા માંગે છે. એમને પણ આપણે આવકારીએ. આ કથામાં ગામે ગામથી પંચલાયના ગામ આજુબાજુના ગામે ગામથી બધા પધારેલા છે. નામી અનામી દરેક સાંઈ ભક્તોને આ સાંઈ કથામાં પધારવા માટે આમંત્રણ હતું અને તમે આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. કોઈ 1 દિવસના હશે, કોઈ 2 દિવસના હશે, કોઈ 5 દિવસના સાંઈ ભક્તો કથાનો લાભ લેવા માટે આવેલા છે. બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. ધર્મેશ દાદાને આપણે વિનંતી કરીએ કે એમના આશીર્વાદ. ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાય શારદામ તથા કુબેરમ ધનલાભાય પૂજયંતી છિનસા. પહેલા તો અહીં જે સાંઈ ચરિત્ર ચાલી રહ્યું છે તેમાં પધારેલા વ્યાસાસીનો ઉપર બિરાજમાન એવા શાસ્ત્રીજી વ્યાસજીને મારા વંદન પ્રણામ. તેમજ આ મનોરથી પરિવાર તેમજ અહીં ઉપસ્થિત તમામ જીવાત્માના હૃદય કમળમાં બિરાજતા એવા સાંઈ બાબાના અને ભક્ત શ્રી જલારામ બાબાના ચરણોમાં વંદન સાથે સૌને જય જલારામ, જય સાંઈનાથ. હવે દાદા સાંઈ બાબાને લઈને નીકળ્યા છે અને હું છે ને એ જલારામ બાપાને લઈને નીકળ્યો છું. બેનો રસ્તો એક જ છે અને બેનો તાત્પર્ય એક જ છે કે ભાઈ રામની વાત કરી તો આજે રામ થઈ ગયા ને 10,000 વર્ષ થયા. એટલે લોકો આવનાર પેઢી કદાચ સ્વીકારે ન સ્વીકારે કે રામ હશે નહીં હોય. અત્યારે વિજ્ઞાન પણ તર્ક અમુક બાબતે કરતું હતું, પ્રૂફ આપી દીધું. પરંતુ આવનાર પેઢી છે ને સંતો મંતો છે ને આ સાંઈ બાબા છે તો એ ટૂંકા ટાઈમમાં થઈ ગયા. જલારામ બાપા તો કે 226 વર્ષ જ થયા. એટલે તમે તમારા સંતાનોને ઓથેન્ટિક પુરાવા સાથે કહી શકો કે મેં નહીં, મારા બાપુજી નહીં, પણ તારા એના દાદાએ જોયેલા છે. એટલે લોકો છે ને એ ટ્રસ્ટ કરશે, વિશ્વાસ કરશે. કારણ કે અત્યારે હવે જે જનરેશન આવી ને એ બધી 5G ને 6G એવી છે. એટલે એને પુરાવો કરશો ને તો જ એ માનશે, બાકી માનશે નહીં. સાચી વાત છે ને?
અને હું છે ને જેટલા તમને જલારામ બાપાની વાત કરીશ ને, અહીંયા મારાથી વિદ્વાન લોકો અને સારા લોકો જલારામ બાપા વિશે બોલે છે. વર્લ્ડની અંદર ઘણા બધા જલારામ બાપા વિશે બોલે છે, પણ હું તમને જે જલારામ બાપાની વાત કહીશ ને, એ માત્ર મેં અનુભવ કરેલી હશે કાં ઓથેન્ટિક પુરાવાવાળી હશે તો જ કરીશ, કારણ કે હું 21મી સદીનો કથાકાર છું, આજકાલનો નહીં. બરાબર છે? એટલે જે કંઈ વાત કરીશ ને એ હું તમને ઓથેન્ટિક પુરાવાવાળી વાત કરીશ. હવે હમણાં જ આ ભાઈએ વાત કરી, બહુ સરસ વાત કરી, મને ખૂબ ગમી. ભાઈનું નામ તો મને નથી આવડતું, પણ ભગવાન એને ખૂબ સરસ્વતીમાં કૃપા કરીને શું સારી વાણી એને કીધું કે અમને ચંદનની સુગંધ આવતી. બરાબર છે? હવે એને કાયાની વાત કરી કે છેલ્લે આત્મા, ચોથી. બરાબર? આત્માનું કોઈ વિચારતું જ નથી. બરાબર છે? તો તમારું જ્યારે 7 ચક્રો છે, શરીરની અંદર 7 ચક્રો છે, એમાં તમારા આજ્ઞા ચક્ર રહ્યું ને, એ જ્યારે શુદ્ધ થઈ જાય ને ત્યારે તમને ગમે ત્યારે ચંદનની સુગંધ આવે. પછી તમે જ્યારે વિચારો ને કે ચંદનની સુગંધ આવી, 2 જણાને કીધું ને એટલે બંધ થઈ જાય. તમે અનુભવ કરી લેજો. અને બીજી વાત કે હવે તમે જલા બાપાની વાત લઈ લો, તો કાલે વાત કહીતી હતી કે વિક્રમ સંવત 1856 માં બાપાનો જન્મ થયો, આપ બધા જાણો છો. બરાબર છે? 1876 મહાસુદ બીજ જલારામ બાપાના આંગણે સદાવ્રતની સ્થાપના થાય ત્યારે બાપાની ઉંમર હતી 20 વર્ષની. યંગ. બરાબર છે? જ્યારે તમને સારું બાઇક લેવાની ઈચ્છા થાય, ત્યારે તમને કંઈક સારી વસ્તુ લેવાની ઈચ્છા થાય, ત્યારે એને બીજાને કેમ જમાડવા એ ભાવ હતો. એટલે બાપાએ સદાવ્રત ચાલુ કર્યું ત્યારે મહાસુદ બીજ કેવી રીતના લીધી? તમે વિચાર કરો, મહાસુદ બીજ જ કેમ લીધી? નહીતર બીજ તો ઘણી બધી છે. આપણે રામદેવ પીરની બીજ ભરો છો, બધા પોતપોતાની રીતના જે શ્રદ્ધા હોય અહીંયા જાય છે, પણ મહાસુદ બીજ જ કેમ? તો તમે ગણી લેજો કે મહાસુદ બીજનો વર્ષની અંદર 12 દુ 24 બીજ આવે. એક મહિનામાં 2 બીજ આવે. હવે ને 12 મહિનાની 24 બીજ થાય, એમાં મહાસુદ બીજનો ક્રમ 7મો થાય. એ 7 ચક્રો છે ને સિદ્ધ કરીને બેઠા હતા ને એટલે મહાસુદ બીજ લીધું. બાકી એમને કઈ વાત નથી. એ મહાપુરુષ ખાલી રોટલા ખવડાવવા વાળો નતો, એ તો તત્વને જાણવા વાળો હતો. હવે તમે આ કથા કરવા આવ્યા, બરાબર છે? તો શાસ્ત્રનો પુરાણ હું જે પુરાવો મેં તમને કીધું કે પુરાવાવાળી જ વાત કરીશ. બરાબર છે? તો શાસ્ત્રમાં એમ કહેવું છે કે અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ ધર્મ ક્ષેત્રે વિનશ્યતિ. તમે ગમે આ પાપ કરો ને, ધર્મ ક્ષેત્રમાં આવો ને એટલે તમારા પાપનું બળીને ભસ્મ થઈ જાય. પણ ધર્મ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્ર લેભો ભવિષ્યતિ. ધર્મ ક્ષેત્રની અંદર જો ભૂલથી પાપ થઈ જાય તો પરમાત્મા પણ એને છોડતો નથી. પણ એનાથી જ આગળ વાત કે અન્ય ક્ષેત્રે કૃતમ પુણ્યમ બહુ પુણ્યમ વૃદ્ધ્યંતિ. ધર્મ ક્ષેત્રે કૃતમ પુણ્યમ મોક્ષ દ્વાર નિશ્ચયતિ. જ્યારે તમે ધર્મની જગ્યા ઉપર આવી અને કોઈ આવા સત્કર્મ કરો છો ને એટલે તમારે મોક્ષની ચિંતા કરવાની નથી. ભગવાન એની માટે દ્વાર ખોલી દીધા. અને બીજી વાત, હવે મને એક નાનકડી વાત, પછી હું ભૂલી જઈશ કે દાદાએ કથા કરવા આવ્યા છે, એટલે એ આપણે કથામાંથી મને કિંમતી અને પવિત્ર સમય દીધો, એટલે એક નાનકડી વાત કરી અને મારી વાતને વિરામ આપીશ ને પછી આપણે સાંઈ બાબાને પણ આજ બોલવાની ઈચ્છા નહોતી, પણ હવે દાદાએ કીધું એટલે એમની આજ્ઞાનું, અને આજ તો હું દાદાને શ્રવણ કરવા જઈ છું. તો તમે હરિદ્વારની વાત સાંભળી છે કે આપણું શાસ્ત્રનો એક શ્લોક પણ છે કે 7 પવિત્ર નગરી અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી દ્વારા મતિશ્ચેવ સપ્તે મોક્ષદાયી. આ 7 પવિત્ર નગરી છે ને એ મોક્ષની દાયિકા છે. પણ એની અંદર આપણે હરિદ્વાર જઈને ગંગાજીમાં ડૂબકીઓ મારી, પણ જલારામ બાપાએ હરિદ્વારમાંથી ગંગાજીને અહીંયા લીધા. બરાબર છે? ગરી કે એનો એક ભક્ત હતો જે ભીમાભાઈ બાપુ નામના, અત્યારે એની 3જી પેઢી વીરપુર મંદિરની સામેની શેરી જે નટરાજ ગેસ્ટ હાઉસમાં દાદા રોકાણા છે ને એ જ શેરીમાં રહે છે બાપાનો. એ જે દાદાને દર્શન દીધા હતા ને એનો 4થો પરિવાર, 4થી પેઢી. ભીમાભાઈ બાપુનો પરિવાર વારંવાર બાપાને કહે કે મારે ગંગાજી જમનાજી નાવા જવું છે, અને ગંગાજી જમનાજી નાવા જવાની વાત કરે એટલે બાપા કહે હું તને કહીશ. પણ એને બાપા ઉપર ભરોસો ખૂબ, ઓલા ભાઈને કેમ ભરોસો, દાદા એક બોલાવ્યા હતા, એનો પ્રેમ હતો, પહોંચી ગયા, એના જેવો ભરોસો હતો. એટલે કે તો જ જવું છે, બાકી જવું નથી. એટલે વારંવાર 3-4 વાર વિનંતી કરી, પણ એને કાંઈ કીધું નહીં. એટલે ફરી પાછું કીધું કે હવે આખું ગામ હાટકા બાપા દોડી આવ્યા છે. એ પાછા ક્ષત્રિય એટલે લોહી તો એનું ગરમ જ હોય, એટલે એને
થોડી ઉગ્ર ભાષામાં પણ કીધું નમ્રતાથી કે બાપા હવે તો આખું ગામ જીવ્યું, હવે તો મને જવા દ્યો. અને બાપા કે હું તને કહીશ. જે દિવસે બાપાએ એવું કીધું તે દિવસે જ મધ્યરાત્રિએ દરવાજો ખખડા એટલે 2-3 વાર પૂછ્યું કે તમે કોણ? તો એને હરખો જવાબ ન દીધો તો આ તો ક્ષત્રિયનો લોહી ઉકળી જાય, ફટ દઈને બાયણા ખોલી નાખ્યા. તો 2 સફેદ વસ્ત્ર પહેરીને સ્ત્રી એવી અને ગંગા અને જમના એ બાપાના રસોડાની અંદર પાણીયારાની અંદર પાણી પધરાવીને વહી ગઈ. હવે ભીમાભી બાપુના પોતે જાગૃત છે પણ એના મગજના ચક્રો છે ને વિચલિત થઈ ગયા કે હવે શું કરું, આમ જાગું છું કે સૂતો છું? આને બોલાવ્યા તો બોલતા નથી, કાંઈ જવાબ આપતા નથી. પછી એ રાતે સુવા માટે પથારીમાં જાય પણ હવે ઊંઘ આવે નહીં. એ કે આનો ભેદ તો હવે કોઈ સદગુરુ એટલે કે જલા બાપાને પૂછો તો ખબર પડે. એટલે એને બાપાને વાત કરી કે આ રાત્રે કોક 2 સ્ત્રી આવી હતી અને મેં એને ખૂબ પૂછ્યું, ખૂબ કીધું પણ એને કાંઈ જવાબ ન દીધો. એટલે બાપાએ એમ કીધું કે તારે જે ગંગાજી અને જમનાજી સ્નાન કરવા જવું હતું ને એ ગંગાજી અને જમનાજી અહીં તને સ્નાન કરાવવા આવ્યો. હવે વાત આ પૂરી નથી થતી. હજી હાલની તકે વીરપુરની અંદર તમે જાઓ ને ત્યારે એ ચરણામૃત લેજો, એમાંથી પાવન થાજો. એની અંદર બાપાના પરિવારના દીકરી પૂજા કરે, સવારે ત્યારે પાણી પધરાવે. પછી આખો દિવસ બસના બસ, ટ્રેનની ટ્રેન, ફ્લાઇટની ફ્લાઇટ, ગમે એટલા લોકો જલ લે, ઘણા શીશાઈ ભરી જાય શ્રદ્ધા હોય પણ એમાં જલ ખૂટતું નથી. આપણી ઘરે ગોળો રહ્યો એ અંદરથી સાફ કરી છે પણ એ અંદરથી સાફ થતું નથી, બહારથી પાણી પધરાવે છે. આ જીવતો જાગતો કલિકાલમાં હાજર પડશે. પછી તમે કે હું નહીં હોય પણ તમે વાત સાંભળી છે કે બાપાએ ભરેલા પંખી જીવતા કર્યા કે આરબ દેશની અંદર 2022 ની અંદર ઓગસ્ટ મહિનાની 26 તારીખે 26 ઓગસ્ટ મારી પાસે ઓથેન્ટિક પુરાવા પેપર કટિંગ સહિતની વાત છે, જેને જોવા હોય હું બતાવીશ. આરબ કન્ટ્રીની અંદર પહેલું જલારામ બાપાનું મંદિર થાય, આનાથી મોટી પ્રસિદ્ધિની વાત ક્યાં છે? અત્યારની વાત આવતા જ આવા તો બાપાના અનેક પરચાઓ છે. અને બાપાની અને સાંઈ બાબાની વાત કરવા બેસીને તો આવી રાતો કલાકો અને કલાકો ઓછી પડે. પણ ફરી પાછા ક્યારેક મળશું ત્યારે સત્સંગ થશે. અત્યારે આપણે શાસ્ત્રીજીને વિનંતી કરું કે તે કથાનો દોર રસમાન કરાવે. જય શ્રી માતા, જય માતાજી, જય મા ખોડિયાર, જય જલારામ, જય ધર્મેશ દાદાનો ખૂબ ખૂબ આભાર. જલાના પરચા વિશે આપણે ઘણી બધી માહિતી આપી અને તે પણ સચોટ માહિતી, ઓથેન્ટિક માહિતી આપી. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને બીજા એક જલારામ ભક્ત વીરપુરથી આવ્યા છે, તો સ્ટેજ પર આવો અને